જયકારો કરશું, કારણ કે દિવસે લાડવા ખાધા છે એટલે ભલે ઠંડી હોય પણ જયકારો કરો ને તો એવું લાગે કે દૂધ દોણામ જાય છે. સનાતન ધર્મ કી જય. પધારેલા હરિ ગુરુ શાંત કી જય. રામદાસ બાપાની જય. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै. પ્રથમ બંધુ ગુરુદેવને જ્ઞાન ગોવિંદને ઓળખ્યા કોઈ ગયો आज आनंद, आज आनंद, आज उशरंग, आज सलोना स्नेह सखी हमारा बाला भाईना हमारे जेठा भाईना आ फार्म हाउस ઉપર आज મોતિયાના વરાવાના છે. ધનભાગ જેના ઘરે સત્ય વધારે, જેના ઘરે હરિજન હરિગુણ ગાય, નિત ગંગામાં નાય, એવા સંતોની જ્યાં હાજરી હોય, દિવસે જે હવન એટલે કે ભગવતીનું સ્થાપન થયું હોય અને આ નવીન બંગલામાં તું વસ, હે પરમાત્મા તું પેલો વસી જા, એને કહેવાય વાસ્તુ. પ્રભુ તું વસી જા કોક સંતના શરીરમાં ઉતરી નહીં પણ તું પેલો આવી જા. સંતે હતી ફરતી પાઠશાળા છે ભગવાનની. કોક સંતના સ્વરૂપે ભગવતીના સ્વરૂપે તું વસી જા, પછી અમે રહેવાય, એને કહેવાય વાસ્તુ. એવી ઉત્તર ગુજરાતની ઢીંગી ધરા ઉપર સમર્થ સંતો જેમ કે સદારામ બાપા, જે આપણું ઠાકોર સમાજનું ઘરેણું કહેવાય, એવા રામદાસ બાપાનું સાનિધ્ય મળ્યું હોય અને એમના સાનિધ્યમાં મને તમને આ કારીગરી વાણી બોલવાનો જો અવસર મળ્યો હોય, આપણે બધા ભાગશાળી કહેવાઈએ. પામે નહીં કોઈ પામે નહીં કોઈ પાર, પૂછું તને સૃષ્ટિના સર્જનહાર, પ્રભુ તમારો પામે નહીં કોઈ પાર. એ કયા મનને શમન ઉડાવે
પૈસાનો નહીં પાર રેવા માટે મેલ મજાના હુકમ 10,000 એ પ્રભુજી અડધા વસ્તાના નહીં જેના શરીર ઉઘાડા રખડે પુત્ર નારી ને પરિવાર કાળી મજૂરી કરવા છતાં કાળી મજૂરી કરવા છતાં પ્રભુજી જેને ઘણે ગણે નહીં ઘરમાં પ્રભુ તમારો કોઈ નહીં કોઈ પાર ગુણપતિ ગુણ આગે રહો દોઈ કર જોડેદાર સદાય તમને સમરીએ વાલા ગવરી નંદ ગણે ગુણપતિ આયા ગુણપતિ આયા સિદ્ધિ લાયા નિરભેના સુણાયા ગુરુ ગમ વિના બાત કેસી સાહેબ વિના બાત કે